હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અત્યારે વાગ્યા છે સવારના 10 અને મમ્મીએ જો અહીંયા જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. અહીંયા જો મસ્ત ભીંડો સુધારી નાખ્યો છે, સલાડનું કાઢ્યું છે, સલાડનું નાખ્યું છે અને અહીંયા જામફળ રેડી કરી રાખ્યા છે. ઝૂલે બેસવાનું જામફળ લઈને મમ્મી બેહવાનું હોય ને પછી કાલ મને કોણ કહે આમ હાલો એમ કા પછી આમ બેહીશું આમ ઘરમાં પછી કાલે મજા નહીં આવે કા. તમે જામફળ લઈને ઉમર ચા ગરમ કરતી આવો. હા કરતી યાર પાછા આગળ જેના હોય ને હા જો શાકની લારી આવીશ મમ્મી, લેવું કાંઈ કાંઈ લેવું તાર મૂળા લે છે મૂળા છે મૂળા પૂછીએ હોય તો લાગતું નથી કાંઈ મૂળા હોય એવું. આજે એકદમ ઓલો ઉનાળાનો દિવસ ન હોય એવું થઈ હે ને, એટલે કહું બપોરે થાવ લાગશે જો એટલે કહું ઉનાળાનો દિવસ હોય ને એવું થઈ ગયું છે. મારો ફોન ફોન આવ્યો આવ્યો? લેતી આવું? બેલે હું લેતો આ ઝૂલી લ્યો મારી જોડે, પછી કાલથી કામે વળગશો પાછા. પછી મારું આવું છે ને ધીમે ધીમે શાક વગાડો લોટ બાંધું તમારે ટાઈમ થઈ જાય. ટાઈમ થઈ જાય. હા એટલે કોઈ કે આજે ઝૂલી લ્યો મારી કોકના ફોન આજ ખોટી કરે જગન ફોન હતો હમણાં એ તો દેહ બોલો હાલો વર્કિંગ લાઈફ નું રિટાયર લાઈફ નું પ્લસ માઇનસ બોલો. આપણી રિટાયર લાઈફ છે, શાંતિથી જીવીએ છીએ, કોઈ પણ જાતનો મેજર રોગ નથી. જે ફોર્મલી દવા આવે ડાયાબિટીસ બીપી ની લેવામાં આવે. અમારે અહીંયા નિકોલમાં આપણે સ્કાય વ્યૂ બિલ્ડિંગની પાસે સિનિયર સિટીઝન ગાર્ડન બન્યું છે. ત્યાં અમે બધા બેઠા હોય છે, ઘણા પ્રોગ્રામો થતા હોય છે. તારી મમ્મી છે ભજન મંડળની અંદર સક્રિય જવા મળે નહીં રોજ જ્યારે અમને ઈચ્છા થાય ત્યારે અમે ઘરને તાળું મારી અને બે જતા ચાર રહી. દિવસ ફરવાની. હા મજાની લાઈફ નહીં. બીજી વસ્તુ આ લાઈફની અંદર તમારે એવી જગ્યાએ દાન કરવું જોઈએ કે જેથી તમારે અંત સમયે તમને એ કામ લાગે. સાચી વાત છે. હા જેટલું થાય એટલું પુણ્યનું કામ કરવું જોઈએ નહીં. પણ એ જ્યારે આવવાનું છે. દાખલા તરીકે ગૌશાળા છે, કોઈ માનસિક રોગીઓ છે, સહયોગ હોસ્પિટલ જેવી હોસ્પિટલ હિંમતનગરમાં આવેલી ત્યાં આપો તમે તો પણ ચાલે. તો ટીકુબેન તમે ગયા ઇન્ડિયા અને અહીંયા અમારી વાટ લાગી ગઈ છે. જો શું કરીએ તમે ભેગા થઈ જાય. કા આંબળું નાખી જો મમ્મીએ સલાડમાં પલાળે. જે દાડમ નથી દાડમ દાડમ સિંગના દાણા કા બધું સરસ લાગે. સિંગના દાડમ ને એવું નાખવું, આંબળું ન નાખવું. આંબળું નાખતું બહુ ખટ મીઠું લાગે. લીલું મરચું એક સુધારું. હા એટલે હા તીખું. કુણા કુણા જાય રાખવું મરચાં. મસ્ત લાગે. દાડા ખાટું ચોખ્ખું લાગે, ખાટું હા લાગે. ખાટું મીઠું મસાલો જ. આવે. હા પેલા હું છે ને 2 ચમચી જ કાઢતી હો, ખાવું એટલું કાઢું 2 ચમચી જ કાઢું. પછી ભાવવા માંડ્યું ને તો થોડુંક વધારે લો ને તો રોટલી એક જ ખાવું, પછી કે બે જ ખાવું તો પડી તો સારું. તો કંઈ વાંધો નહીં, ભલે 2 ખાવ. હા કોણ કોણ સલાડની અંદર આમળું યુઝ કરે છે પ્લીઝ કોમેન્ટ કરજો, અને ના કરતા હોય તો કરજો, કારણ કે એ બહુ હેલ્ધી કહેવાય કા મમ્મી. જેને ભાવતા હોય દાંત અંબાઈ જાય. આમ ના ખાઈ ગયા સલાડની અંદર ખવાઈ જાય ને. હા, હા લોકો કે હા એટલે એમ ખવાય. દાડમ નખાય, સફરજન કટકાવ નાખજો. બાજુમાંથી મસ્ત ગરમ ગરમ ખાટિયા ઢોકળા અને લસણની ચટણી આવી ગઈ છે. કોના કોના ફેવરિટ છે પ્લીઝ કોમેન્ટ કરજો. ખાટિયા ઢોકળા એકાદું તો ચાખો નહીં. કાંઈ ન થાય ભાઈ, તમે તારે ચાખો ને. સરસ બનાવ્યા છે. મને ખબર છે. તો આજે જો હવે અમદાવાદમાં લાસ્ટ લંચ છે. હું ને મમ્મી લંચ કરવા બેસી ગયા છીએ કા મમ્મી. ભીંડાનું શાક ને ભીંડાનું શાક ને સલાડ ને છાશ ને લસણની ચટણી, ઢોકળા. આ ખાટિયા ઢોકળા. તો સલાડ. સલાડ કોના કોના ખાટિયા ઢોકળા ફેવરિટ છે પ્લીઝ કોમેન્ટ કરજો. જો અમારા અહીંયા બા છે ને, હું ક્યારની ઝૂલે બેઠી હતી અને મસ્ત ભગવાનની વાતો કરે છે. અમારી સામે રહી તો બાને પૂછાવું કે ભગવાનની સરસ 2-3 વાતો કરો, હાલો શેર કરો વિડીયોમાં. હે બા હું ક્યારની સાંભળું, ચાલો 2-3 વાતો કરો મસ્ત મસ્ત ભગવાનની. 4-5 ભગવાનની વાતો જાડવા નહીં, તમે ભગવાનની કંઈક વાતો કરતા એટલે હું આવી છું સાંભળવા. ભગવાનનો કોઈ પાસે ટાઈમ જ નથી એમ. સાચી વાત છે. બધાને વાતો કરવા દો ને તો 3-4 કલાક વાતો કરવાનો ટાઈમ જતો રહે. હા એ વાત સાચી કરી હો. ભગવાનનું નામ લેવામાં 1 કલાક હું સાંભળતી હતી, મેં તું બા સરસ વાતો કરે, ચાલો જવા દે. મેં આ તમે પુસ્તક વાંચતા હતા? કયું પુસ્તક વાંચો છો? 1 કલાક માગે છે, સાચું માગતોય નથી.
કે તમે 1 કલાક કરો પણ 1 કલાકમાં આપણે કરી શકતા નથી. એટલે એમ કે ગઢે થાય ત્યારે કરશું પણ ત્યારે પગ જતા રહીએ, હા. આંખો જતી રહીએ, કાન જતા કાન રહીએ. જતા કાંઈ તમને થવાનું વાંચી ન હગો કાંઈ ન થાય અત્યારની સૌમાં જે કરવું હોય એ કરી લેવાનું છે. યુવાનીમાં કા જવાનીમાં કા પછી પગ દુખતા હોય તો મંદિરે ના અત્યારે જવું. હા હમ જો બધી સગવડતા છે તમારી પાસે છે ને. છે જો ઘરવાળા તમારા આધીન છે. છોકરા મોટા થઈ ગયા હોય એટલે એ ઉપાધિ નથી, કોઈ બાયનું કામ નથી. અને તેજી તો અમારી વખતમાં તો ઘરના કામ એટલા હતા. તમે એટલા હતા 4 વાગ્યાના ઉઠી તો પાર આવતો નતો જી લહ કામ કરીને સીમ ભેગું થયું, સીમમાં ચાઈને પાછો સૂરો ઘરનું લેવો, કામ હોય, ફૂકી હા. ફૂકીને મરી જતા. હા. તો એ બધું થાતું. અત્યારે હા કામવાળા કામ સગડીને ચૂલો જગાવતા કેટલી વાર લાગતી નકરું કામ જ હતું. હતું. તોય પૈસા ભેગા નહોતા થતા હે? તોય રૂપિયા ભેગા નહોતા થતા. રૂપિયા ભેગો નતો તો તેથી રૂપિયા કિંમત અટાણે રૂપિયા કિંમત તમારે હવે એક થોડું કરો તો રૂપિયા ઢગલા થઈ જાય છે. હા. એટલે તમે કરી શકો તો થાય એમ છે પણ નથી થતું. કરી શકો અટાણે હું તો એમ જ કહું કરી જ લેજો, ભૂલશો જ નહીં. ગઈઢા થવાનું રાની જોઈને કા આવો છે તમે તરી જજો. મારું તો એ કહેવાનું છે. પછી ભગવાન બીજું કાપડ. હા સરસ વાત કરી બા મસ્ત ચોખાના પાપડ મળ્યા છે વણાવા અહીંયા લંડનમાં કોઈ જોતા હોય તો order આપો. ઓર્ડર આપ તો ત્યાં જઈને સૂકવી દેજો. એ વાત બરાબર વણીને લઈ પાડો. મશીન નથી યુઝ કરતા ના અમને પતલા થાય ને આનથી. વણેલા એટલે જાતે વણેલા જ ગમે. જાતે જ વણવાનું. સરસ આજુબાજુમાં શું કરતા હોય કઈ ખબર પડે સામે બા ભગવાનની મસ્ત વાતો કરતા હતા, બાજુમાં માસી પાપડ વણતા હતા તો મળી આવીને મજા કરી આવી, થોડી થોડી વાતો કરી આવી. આ મજા હોય ઇન્ડિયામાં, આ મજા અમારે ત્યાં લંડનમાં નથી મળતી એટલે એ બધું મિસ થાય. બાકી લંડનમાં કાંઈ વાંધો નથી. જોતો 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 આ રહ્યું જો આ બહુ દિવસે દેખાણા બા ઠીક આને છે. આમને કહું છું એને મજા આવી ગઈ જો ના બહુ દિવસે દેખાણા એમ કહું છું હા ઠીક હે. એનું મોઢું એનું મધી કરી તમને મોઢું કેમ બીક લાગશે કાંઈ નથી કરતી. આવડતું એને. પણ જો અમારી ભાભી સપના છે અને એ છે ને કમ્પ્લીટલી હેર એન્ડ બ્યુટીનું શું કહે કે કામ કરે છે. એને પોતાનું સલૂન છે અહીંયા ઇન્ડિયા કોલોનીમાં. તો તમને જો કાંઈ હેર કે બ્યુટીનું કાંઈ બી બ્રાઇડલ કે નાનેથી લઈને મોટું બધું કમ્પ્લીટલી આપણે કહીએ ને ફૂલ બ્યુટીનું કામ કરે છે હેરનું. તો તમને જો કંઈ કરાવવું હોય તો હું એની ઇન્સ્ટાગ્રામની લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં શેર કરીશ તો તમે એની પર ક્લિક કરજો અને ડીએમ કરજો તો તમને સામે રિપ્લાય કરીને તમે એકાબીજા કોન્ટેક્ટ કરી દેજો. મારી જોડે લંડનનો બી એક્સપિરિયન્સ છે, હા, એ પેલા અમેરિકાનો લંડનમાં. બી એક્સપિરિયન્સ છે અને ઇન્ડિયાનો બી એક્સપિરિયન્સ છે. એટલે હું બ્રાઇડલ બી રેડી કરું છું, સાઇડર બી કરું છું અને હેર ટ્રીટમેન્ટમાં આપણે સ્ટ્રેટનિંગ સ્મૂથનિંગ એ બી કરું છું. અને કોઈને બહાર ગામ બી ઓર્ડર હોય તો બી અમે જઈએ છીએ, અમારી ટીમ જ હોય છે. એટલે કોઈને બી જરૂર હોય તો મને ડીએમ કરજો. આ જો અમારા બેન છે પણ હવે નીકળ્યા છે જૂના પાડોશી મમ્મીને ને મમ્મી હા દુનિયા ગોળ ગોળ નાની નાની હે નાની નાની એમથી દુનિયા છે, ક્યારે મળી જાય તો કાંઈ ખબર ન હોય હા. ન પડે આ ગમે ત્યારે. અહીંયા આવતો વાલો વાલો દીકો છે ને હે અરે એને ઘેર ગયા તો ખોળામાંથી ઉતરે જ નહીં. હે ને પપુલિયો છે ગંગુડિયો છે હે એને એમ કે મને લઈ જાય. દીના વાલી વાલી કરીને બહુ ગમે કા હે ને પપુલિયો જોતો 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 કાલુડિયું હવે આપણે ક્યારે મળશું પાછા મામીને કે તું જલ્દી જલ્દી આવજે, મને મળવા જલ્દી જલ્દી આવજે. હમણાં બે દીદી આવશે તને મળવા ઓકે. એ તો અમારું ગોળનું ગાડું છે. ઈ ગોળનું ગાડું છે દીદી તો અમારે નહીં છે ને, કારણ કે પહેલેથી રમાડતી ને 4 મહિની યાશી તો એની પાસેથી બેસી એટલી બેસી રહે ને આમ અડે એની જોડે જ રહી અને આ એની જોડે જોડે રહી. યાશી જોડે બહુ ગમે ગમે ને એને ગમે. હા જેનીને બહુ ગમે યાશી જોડે. તારે ખાલી આરામ નથી કરવાનું ઓકે. મેં તને કીધું બોલવાનું તારે ઓકે. એના હું કામ સારા આ જો હું દિલીપ કુમાર જોડે છે ને આજે લગ્નમાં જાઉં છું. દિલીપ કુમારના ફ્રેન્ડના દીકરીના લગ્ન છે કે દીકરાના બેબીના બેબીના આજે ગીત ગરબા અને એ કાલે જાન આવે. કાલ ચાલે હાલો આવો. બે બેનો આવી ગયા છે કોઈ મને કહે છે નહીં ને કાંઈ નથી. મહેમાન આવ્યા છે એમ મહેમાન ક્યાં મહેમાન ક્યાં ત્યાંથી કેવા હાલે સા રિયાસત ફાર્મ છે મસ્ત કર્યું છે ડેકોરેશન.
હજી તો કોઈ છે ને કે આપણે વહેલા નું આવી ગયા. અમે લોકો છે ને એટલે જ મેં સિંગ રોંગ ડેસ્ટિનેશનમાં ઘૂસી ગયા હતા. હવે રાઈટ ડેસ્ટિનેશનમાં અમે લોકો આવ્યા છીએ. જો અહીંયા જો બધા મળી ગયા છે. બોલો હાલો હું કહેતા હતા શીખે એ કહું છું તમે 6 મહિને આવો છો પણ ક્યારેક અમારે હિમાંશુભાઈનો વારો આવવા દો તો અમને બોલો મજા આવે. તો હિમાંશુભાઈને ફોન કરો લે. ભગવાન કરે તમે દર મહિને ઇન્ડિયા આવો ને અમારી રીલ ઉતારો. એ લે રીલ માટે ખાલી રીલ માટે અમારે દર મહિને આવો ને હિમાંશુને લેતા આવો એટલે અમારે દિવાળી જોયું. બધા પોતપોતાના ફ્રેન્ડ નું વિચારે ને કા ભાઈ. હા હિમાંશુ હોય તે લોકોને મજા આવે ને. હા, બરાબર ને. જો આજે મસ્ત દેશી ભાણું છે. આપણે ઓળો ને બાજરીના રોટલા ને સેવ ટમેટાનું શાક ને ડુંગળી ને ગોળ ને ચટણી ને હવે બધા દેશી કરવા મળે નહીં થોડું વધારે. ચાલો બધા જમવા. ચાલો જો હવે અમે મેરેજમાંથી ઘરે આવી ગયા. હવે ઘરે જઈશ, બેગ પેક કરીશ અને કાલે સવારે નીકળવાનું લંડન જવા. તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય શ્રી કૃષ્ણ.